પછી આને મિક્સ કરી દેવાનું. મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મસાલાવાળી સીંગ બનાવશું. તો મસાલાવાળી સીંગ બનાવવા માટે આપણે આ સીંગ લીધી છે. તો આપણે 250 ગ્રામ સીંગ છે. આપણે પહેલાં માંડવી હોય ત્યારે આપણે આને ફોલી લીધી હોય અને ફોલીને આળી માળી આને શેકી નાખવાની. જો આ રીતે. જો આપણે આ કેટલા મહિના થઈ ગયા, 4, 5, 6 મહિના થવા આવ્યા. તો આ એવી ને એવી રહી. આપણે બાટલો ભરીને મેલી દેવાની, શેકીને આળી માળી. જો એકદમ મસ્ત શેકાઈ ગઈ છે. જો તો આમાં આને કાંઈ થાય નહીં, એમ બગડે નહીં. અને થોડુંક આપણે જીરું લીધું છે, 1 ચમચી મસાલા માટે. થોડીક હળદર લીધી છે, 1 ચમચી આપણે ચટણી લીધી છે. અને સિંધાણું મીઠું લીધું છે આપણે. અને આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું, તેલ ગરમ મેળ દઈશું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો બધો તૈયાર કરી લેવું. તો આ લાલ મરચું લઈ લેવું. તો તીખું જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે લેવાનું. આ હળદર લઈ લેવું. આ જીરાનો પાવડર છે શેકેલા, એ લઈ લેવું. અને આ સિંધાણું મીઠું છે એ લઈ લેવું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું. મિક્સ અગાઉ કરી લેવાનું કે આપણા દાણા શેકાય એટલે તળાય એટલે તરત જ એમાં નાખવાનું, એટલે છોટી જાય ગરમ ગરમ તેલમાં. ગરમ ગરમ દાણા હોય, તળ્યા હોય તો એમાં શેકાઈ જાય. મીઠું બધું ચોંટી જાય, મીઠું મસાલો બધું. તો હવે આપણે તેલને ગરમ થવા દઈએ. જો આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં સીંગ નાખશું. થોડી થોડી સીંગ નાખીને આપણે આને તળવાની છે. સિંગ તેલ છે એટલે આવા ફીણ વળે છે આમાં. ગેસ હવે આપણે થોડોક ધીમો કરી નાખશું. તો આને આપણે 1 મિનિટ ચડવા દેવું. તો આ રીતના આપણે તળી લેવાના અને આમાં આપણે કાઢી લેવું. આપણે ગમે ત્યારે વરાત કે કાંઈ હોય તો આપણે આમાં ખાવા થાય એમ. આ તમે ખાઈ લ્યો તોય પેટ ભરાઈ જાય. મુઠ્ઠી દાણા ખાવ તોય તમારે સિંગ મુઠ્ઠી ખાવ તોય પેટ ભરાઈ જાય. અને આ ગરમ ગરમ દાણામાં આપણે આ નાખી દેવું. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું. જો આ રીતે. પછી આને મિક્સ કરી દેવાનું. તો હજી આપણે આટલા છે એ તળી લે. તો આપણે આ તળાઈ ગયા છે. ગેસ બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું. તરત જ સીંગ આપણી ફાટવા માંડે, એવી થવા માંડે. બધા દાણા આપણે કાઢી લઈએ. એટલે ઓછી ચટણી ખાવી હોય તો ઓછી નાખવાની, થોડી છોકરાઓને ખાવાનું હોય તો. અને આપણે જો એમ લાગે કે તીખું ખાવું છે તો એ પ્રમાણે આપણે નાખવાનું.
તો આપણે આ બધું મિક્સ થઈ ગયું, તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. મસાલાવાળા શિંગદાણા બહુ સરસ લાગે છે, એકવાર જરૂર ટ્રાય કરજો. જો મારા છોકરાઓને તો આવું બહુ ભાવે છે, એટલે અમે આવું બનાવતા જ હોઈએ. તો તૈયાર છે આપણી મસાલાવાળી સિંગ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મસાલાવાળી સિંગ.